જૂનાગઢમાં મુસ્લિમોના પવિત્ર તહેવાર રમઝાન ઈદની ઉજવણી થઈ રહી છે ત્યારે જૂનાગઢ શહેરમાં આવેલા ઈદગાહ મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ ભટ્ટી, જૂનાગઢ। અમિત પટેલ, કોંગ્રેસ પ્રમુખ। આજે ઈદ મુબારકના દિવસે એકતા અને ભાઈચારાનું પ્રતીક એ જે આ પાવન પર્વ છે ત્યારે સૌ મારા મુસ્લિમ બિરાદર ભાઈઓને ઈદ મુબારક કરવા માટે આવ્યો હતો। જૂનાગઢમાં શાંતિ, એકતા અને ભાઈચારો જ્યારે સ્થાપિત થઈ રહ્યો હોય ત્યારે 100% હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અને ભાઈચારાના નારા સાથે આજે સૌ એકબીજાને ઈદ મુબારક ની શુભકામનાઓ આપી છે, ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે। અને આજના દિવસે મારો એક જ સંદેશ છે કે જૂનાગઢમાં હંમેશને માટે ભાઈચારો અને એકબીજા લાગણી અને પ્રેમ ભાવથી રહે અને એના માટેથી આપણે સૌ લોકો દુઆ કરીએ, પ્રાર્થના કરીએ અને આ ભાઈચારો અને એકતાનું પ્રતીક એ જળવા જોઈએ। સૌ લોકોને મારા તરફથી ईद मुबारक। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। अल्लाह तबारक व तआला के करम से पूरा रमज़ान शरीफ खैर व आफियत और बड़ी प्यार और मोहब्बत और इबादत में हमने गुजारा है और आज ईद सईद के मुबारक मौके पर ईदगाह में काफ़ी तादाद में सैकड़ों लोगों ने जमा होकर ईद की नमाज अदा की है और हमने दुआएं की है कि अल्लाह पाक हमारे लिए, हमारे मुल्क के लिए और मुल्क के हर शख्स के लिए और हर कौम के लिए अल्लाह पाक उल्फतें, मोहब्बतें अता करें और आपस में पैदा होने वाली नफ़रतों और दरारों से अल्लाह पाक हमारी हिफाजत फरमाए और सबको एक दूसरे के साथ मिलनसारी और खैर ख्वाही के जज्बे के साथ अपना हर त्यौहार मनाने की तौफीक अता फरमाए। अल्लाह रब्बुल इज़्ज़त हम सब की रमज़ान शरीफ की तमाम इबादतों को कबूल फरमाए और इस भाईचारगी और मोहब्बत को अल्लाह पाक हमेशा के लिए सलामत रखे। आमीन। मुत्तुभाई मकवाणा, कौमी एकता राष्ट्रीय एकता समिति जूनागढ़। આજના ઈદના પવિત્ર દિવસે અમે હિન્દુ મુસ્લિમ બંને કોમ સાથે મળી અને ઈદ મિલનનું આયોજન કરેલું હતું। આ ઈદ મિલનની અંદર અમે અભિનંદન અને શુભેચ્છા આપીએ મુસ્લિમ બિરાદરોને એટલા માટે કે દેશનો જે વિકાસ થયો છે, દેશની જે પ્રગતિ થઈ છે એ બંને કોમ સાથે મળી કંધે કંધો મિલાવી અને અંગ્રેજોને કાયદા છે આ કોમી એકતા કાયમ રાખી છે। આ દેશના વિકાસની અંદર કોમી એકતાની જરૂર છે। આ દેશની અંદર કોમવાદી પરિબળોએ માથા ઉંચકા છે ત્યારે જૂનાગઢની અંદર કોમી એકતા ભાઈચારા માટે અહીંયા ઈદ મિલન રાખેલું હતું અને મોટા પ્રમાણમાં મુસ્લિમ ને હિન્દુ આગેવાનો આની અંદર જોઈન્ટ થયા હતા અને આ એકતા, ભાઈચારો અને દેશની પ્રગતિ માટે મુસ્લિમ બિરાદરોએ દુઆ કરી છે, એક અભિનંદનને પાત્ર છે। ઇમ્તિયાઝ પઠાણ, કન્વીનર મુસ્લિમ એકતા મંચ ગુજરાત। આજ રોજ જૂનાગઢ ખાતે અને સમગ્ર દેશમાં ઈદ ઉલ ફિત્રની ઈદની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। ખૂબ શાંતિપૂર્ણ રીતે ખૂબ મોટી સંખ્યામાં આજે ઈદનો પાવન પર્વ હોય આ પર્વને ઉજવવા માટે કરી અને જિલ્લાના મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા। આ તકે અમારા તરફથી દેશભરના મુસ્લિમ બિરાદરોને અમે શુભેચ્છા પાઠવીએ છીએ। સાથે સાથે જૂનાગઢની અંદર ગત રમજાન માસની અંદર કોઈ પણ પ્રકારનો અણબનાવ બનવા પામ્યો નથી અને જૂનાગઢ પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની અંદર ખૂબ યથાર્થ મહેનત કરી છે। તેના ભાગરૂપે આજે મુસ્લિમ એકતા મંચ દ્વારા જૂનાગઢ પોલીસના અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું અને આ તકે અમે તમામ જૂનાગઢ જિલ્લા, ગુજરાત રાજ્ય અને દેશભરના મુસ્લિમ બિરાદરોને ઈદની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ।